પપ્પા જો જલ્દી જો જો પોલીસ શું કરે છે પુનેત શું કરે છે પુનેત પુનેત શું કરે છે ગાઈસ હું માં પઠોમાંથી મોકલે તા પપ્પા તા જો જઈને આવો કે હું આજે કઢી બનાવશું ને હાલા કઢી બનાવી છે કઢી બનાવશું આજે મારા બાની ફેવરિટ છે કઢી તે કઢી હા તે કઢી બનાવશું પછી બાજરી નાખો તો મકાઈના રોટલા બનશે અને ભાત બરાબર છે આદુ લસણ અને હું છે આદુ લસણ લીલો મરચું હું વાપરું છું બરાબર છે મારા કીધું પપ્પા જો તમે બારથી મોબાઈલ લઈને જો વિડીયો બનાવતા આવો બધાને બતાવીએ ને હું બધો એમ કહીશ કે ફેમિલી બતાવો ફેમિલી પણ સમય આવે ને ગાઈસ લસણ હું ખોલ્યું બધું જાતે જ કરું છું હું કોઈ નહીં આટલું બધું તૈયારી કરી રાખવી બાલી ઓયા બા ઓયા ગાઈસ જો માં બાલીસ તમે જોઈ જાય માં બાલી તો આ ઘે બાલી જો ગાઈસ માં બાલીસ માં બાને કરી બહુ ભાવ હશે ના બાલી કરી વિશે કોક કે હેડ તન હે કરી વિશે કોક કે હું આખો દિવસ કરી મારા જપસ માં આમ સમય आता बाकी चीज गाइस मार चुके हो उसे बद्दो व्लॉगिंग चालू कर दियो बद्दो गाइस વટાઈ ગયું છે બધું કમ્પ્લીટ જો તમે બતાવો એક મિનિટ બ્રો બધું વટાઈ ગયું છે ઉપર બાકી એક મિનિટ બ્રો એક મિનિટ બ્રો જો ગાઈસ જો આ રીતે હું મરચું બધું વાટી દીધું છે લીલો મરચો આદુ અને હું તું લીલો મરચો આદુ લસણ હા આ વાટી દીધું છે છાસે આવી દીશે ચરણ લોટ આમ તો ગાય ચાપવા પડીએ છે પણ આ તો મારા ગમમાંથી છોટો લાઈસ માં આમી મસાલો અને આ ગરમ થઈ ગયું છે ગરમ અહીં ગેસ ચાલુ નહીં કર્યો બોલો હું ગેસ ચાલુ કરો ગેસ ચાલુ થઈ ગયો છે ગાઈસ હવે પપ્પા આવા જાય છોડો હું વગાડશું ને એથી બતાવજો તમે બારી તો ખુરશી બેસી જતું ગાઈસ જુઓ તમને બતાવું હવે આવા જાય જો ગાઈસ આમ થોડો આડો વિડીયો આવે છે એટલે થોડો આડો વિડીયો રાખીને જોજો ફોન હોય ને આમ આડો વિડીયો રાખું છું થોડો લે ચાલુ સમ શરૂ આમ રાખો ફોન હું આવું ને તો કેજો મને કમ્પ્લીટ શું છું જો આવ્યો હું લગતો જ હતા હા આ દેખાવું જોઈએ મેં જેટલી મહેનત છે ગાઈસ ખબર છે મને ખબર છે અને ગાઈસ કોઈ જો માથું દુખતું હોય તો સ્ટોપિંગ નાખી દેવાની કરી મમ્મી માથું મટી જાય મસ્તી કરું છું જોજો નાખતો તો ગાઈસ થોડો પ્રોટીન પાવડર નાખવો જરૂરી છે કઢીની અંદર મેઠું સંદર મેઠું બાંધતું કરી છે એટલી બાવસ નહીં બાલી વર્ષોથી પણ બાંધ કરી ભાવો પછી તમે આ તેલ આમ ગરમ થાય છે ને આપણમાં તેલ રેડી પેલા બની ભરીશું તેલ રેડો તેલ તો માથું નથી ખબર થોડું તેલ વધારે ને તો કઢી મસ્ત મોઈન વાઈ કરી પડે મોઈન વાઈ ગાઈસ કોઈ સ્પેશિયલ સ્ટીલનું લીધું છે આ રીતે આ સ્ટીલનું લાવ્યું છું કારણ કે એલ્યુમિનિયમ ના પાડે છે એલ્યુમિનિયમ ના આવે પણ આ તો એલ્યુમિનિયમ છે ચાલો તો ગાઈસ હવે તેલ આવી ગયું છે તો આપણે પહેલા ફટ વઘાર કરીશું તો સૌથી પહેલા આપણે રહી નાખશું રહી ખાસા પ્રમાણમાં નાખશું ફળ મળેથી ખાલી છોડીઓ જીરું થઈ છે જીરું લાવો
જીરું આવી ગયું. હવે શું આવશે? ચમચી. તો હવે ફૂટી ગઈ છે બરોબર. મામા સાથે ગાઈસ અમુક લોકો ગેસ ધીમો, એકદમ ધીમો ગેસ કરી દેવાનો ગાઈસ. તો ધીમો ગેસ થઈ જાય ને એટલે આપણે 2 ચમચી ચણાનો લોટ નાખીને પેલા આમ કરી દઈએ. ફટાફટ આમ લોટ નાખવાનો. જે જાડી કરી હોય ને બનાવી ને જાડી બનાવવાનો, લોટના વધારે નાખવાનો, નકર લોટમાં આખો નાખવાનો. 20 કરતી લઈ ગઈ કમ્પ્લીટ આવશે તો વિડીયો. જેમ જેમ તો જરૂર પડે ને લેવાનું. 20 કરતો તો કેટલો વર્ષો થયો લાગે. પછી જ હલ્દી, ધનિયા જીલા બને દૂધ નાખો. કાંઈ તમને લાગે છે એવું પણ મુજરો દુશ્મના ડાન્સના ઓર્ડર ને બધું હોય ને એટલે થોડું મેનેજ નતું થતું મારે. જો ગાય તો મસ્ત લસણ, લીલો મરચો ને આદુ ને બધું મસ્ત કરી દીધું છે. હવે થોડી હિંગ નાખી દીધી. વાહ. હવે આપણે નાખી દઈએ કઢીનું બેટર. જો બતાવજો ગાઈસ, પપ્પા બતાવજો કરી દઈએ. ઉપર જોવા દે છે કેવી રીતે બનાવશે તમે. આમાં આગ આવો થોડા. જો બસ એમ જ રાખજો. જો ગાઈસ કઢીનું બેટર હવે તૈયાર છે. હું નાખીશું. જો ગાઈસ બહુ પીરી કઢી નહીં બનાવવાની. એટલે મીન્સ કે મીઠો લીમડો બાકી છે, પણ મીઠો લીમડો જો યાદ કરાવ્યો તો સારું થયું બકા. જો મીઠો લીમડો હંમેશા ઉપરથી ધોઈને નાખવાનો, એટલે એની જે ખુશ્બુ હોય ને, ફ્રેગ્રન્સ કહીએ છે ને આપણે, જે એ ઓરિજિનલ મહેકો. ચકુ જા કરી જા ઘરા સરસ જા. ગેસ ફૂલ રાખવાનો અને કરી હલાવતું જ રહેવાનું, ન તો કરી ફાટી જાય. શું થાય? ફાટી જાય. અને બધો અલગ અલગ રીતથી કરી બનાવતો, એટલે બધો પોતપોતાની રીત શેર કરજો. હજી પોણી રેડવાનું બાકી છે કરીને સમજી રાખ. ના બધા મેં પોણી અમુક પોણી રેડ દેવાનું પાછું મફત નહીં આવતું. એટલે જાડું તો હેંગ કરી આમ શાંતિથી કરી કરશે. જો ગાઈસ look at the view of curry. છે દેખાય છે પકડી. હજી દાણા બાકી છે પણ શાંતિથી ઉકળો નહીં. ઓહો પપ્પા માસ્ક પહેરો. મીઠું તો નાખવાનું બાકી છે નહીં. મીઠું તો નાખી દે. મીઠું નાખી દીધું ગાય પામું એવું. શાંતિ કઢી હલાવવાની. બસ થોડું ઝૂમ ઓછું કરી દઈએ, બતાવો છો. જો ગાઈસ કઢી એમાં પાછા જતા રહ્યા. જો ગાઈસ કઢી ગાઈસ હું બધું બનાવું છું. બધું ચટણીથી લઈને તે દાળ બાટી સુધી બધું. गाइस ये डाला है. અરે આખું નહીં નાખવાનું, પોતો નાખ દે ડાયરેક્ટ. અને બે જ લાઈ बस बका जरूर. ના બકા મઠ મેઠ બહુ જુરી ભાઈ નાખો છો હશે.
આટલી બધી કરીમાં થોડું પોચ પત્તા તો જોવું કે પોચ દાડી નાખવી પડે ને હજી તો નિર્ગુંદ જ લાગે. અને આ હળ આજુ નાખવાનું ભૂલી છે. બગાય આદુ સોલી મૂકીશ ઈસન પચામાં નાખી દેવાનું બાટીમાં ખબર પડી જાય ને ઓકે. ગાઈઝ આપણે છે ને તે શાંતિથી જે છે ને ઓરિજિનલ જ રહેવાનું આદુ શેની મીન્સ કે આદુ છોલી દીધું હું એ સોલી અને પછી છે ને એનો જે છોતરો હોય ને આપણે ચામાં વાટી નાખી દેવાનું સાચી વાત છે તો ગાઈઝ આમ તમને મારું મોટું બતાતો વાતો કરું જરા ચકડી ઉતારે છે લે ઉતાર જો ગાઈઝ રસોડું તો બેઉ જ મેસી થઈ ગયું છે મેસી કિચન આટલે જ કરવાનું છે. તારું આપણે જે સાહેબ ઓરિજિનલ હશે બકા બિહાઇન્ડ ધ સીન ને બધું મજા આવી છે બિહાઇન્ડ ધ સીન અલગથી કુંડે ને કાકા છે what a smile અને ગાઈસ બહુ પીરી પણ ચકડી નહીં બનાવવાની આમ થોડી કયો કલર કહેવાય આમ આછી પીરી કરી બનાવવાની આઈવરી. કઈ આઈવરી. આઈવરી આઈવરી. આઈવરી એટલે ચણાનો લોટ અત્યારે જેવું દેખાઈ રહ્યું છે ને એવું. હા આછી પીળી ઘાટી પીળી. અને ગાઈસ બધું એમ કહેશું કે ફેમિલી બધા મને બતાવો સબર રખો બતાવીએ છીએ એ લોકો પ્રસંગ આવે ને તો બધી ફેમિલી ભેગી થાય તો હું બતાવું તમને ગાઈસ આ મસાલો છે ને હું બહુ ખાસા ટાઈમ પેલા કલા ઉત્સવ નહીં પતનગરમાં એથી લાવ્યો તો આ ફોકસ. તે મસાલામાં તો શું કહેવાય તે મરચું મેઠું ખૂટ જ ના રસોડા સામાન આપણો બધું બહુ શોખ છે હું જ રોજ હું બધું કરું પણ હવે મામી રોજ કીધું મામી થાકી ના એટલી હસતોનો ચાર ચંચન લાગે ખબર છે કરી ના જનંદર ધાણા લીલા બીજું કોઈ એડિટ કરે ને ના એડિટ વેડિટ ના કોમનામાં જ જવાનું 12 મિનિટનો વિડીયો કોણ જોવે? 12 મિનિટનો વિડીયો જોવું છું બધાને રિક્વેસ્ટ આવશે પુની કુલોબા વિડીયો બનાય ટૂંકા વિડીયો નહીં બનાય સાચી હશે ને કાંઈ તારે એવા ટૂંકા વિડીયો બનાવવાનું આ બધું કન્ટેન્ટ ઓરિજિનલ કન્ટેન્ટ છે એટલે કોઈ વિચારવાની જરૂર છે નહીં ગાડી મારી મેળવાની ઈચ્છા થાય તું કીધા પણ ન કહેવાય ગાઈઝ એક નિયમ છે જો જાઉં ને આખા ભારતમાં નહીં જોયું પણ જેટલા મારા હગાવાળા છે ને જેના ઘેર હું જોઈ ને એના ઘેર હું ના રોજ દીવે ને તો મારો નંબર લઈ નાખું બધોના ઘેર હું રોજ દીતો હે જ મારા હાથનું તો બધો અરખેરથી નહીં બધું પાછું એવું નહીં ચટણીથી લઈને દાળ બાટી સુધી બધું બનાવું મારા બાબા ઘેર જવું તો એ બનાવું પછી મારા બાબા ઘેર જવું તો એ બનાવું પછી મારા બાબા છોકરી હશે ને અમદાવાદ એના ઘેર જવું કીધે તો મારે રોજ બે ટાઈમ નાની જઈને ઇડલી તો બનાવવાની જ ઇડલી ના બનાવું તો બસ મારે અમદાવાદ જવું માથે પણ ઈ જવું પછી મારે બીજો બધો ભણો એવો બસ ઈ જવું પછી દેરોલ જવું ને એક વખત દેરોલ જવું દેરોલ જઈને બનાવું ખાવા ઈ જ મૂજ બનાવું ખાવા એમાં માસી છોકરી પછી બીજે તો શું કામ જોતું બીજો જોબ બનાવવાનો તો હું જવું બનાવું એટલે ખાવા નથી આપણે લાગો જો ગાઈસ કડી બરોબર કરવા દેવાની આવી જો આવો કરો જો દક્ષા થઈ જાય આખી કરી જોજો કોણ લેડું છે જુઓ ગાઈસ લુક એટ ધ વ્યૂ માં 500 નું ઉધરસ થઈ ગઈ ને દીવન ચક ખાલી એનો વ્યૂ લઈ ગઈ તો સુરેશભાઈ દવા પી દો હું થઈ ગયું દવા પી દીધી જો ગાઈસ શું સ્ટ્રગલ છે રકાબી હોધી પડે તો હારું છે પણ જે હોય કહી દેજો હા મેઠું બેઠું ઓછું પડ્યું હોય જો ગાઈસ ગરમ ગરમ કરી પીએ ને આપણે તો ઉધરસ જેવી વસ્તુ મટી જાય છે દવાથી ના મટે ને કડીથી મટે સુરેશલાલ લાયા પીઓ ને સુરેશલાલ જરા કરી પીશો
સુરેશભાઈ નાયા ગરમ છે થોડી ફૂંકી પીવાની પપ્પા આમ પીવો લાગુ જો કરી પીએ છીએ આપણે તે ખાટી ને સરસ ને મારા ખટુમની કડી ખાવે સુપર સુપર બેસ્ટ. તો ગાઈઝ મારો વિડીયો બનાવવાનો મકસદ બીજું એ છે કે તમારું જીવન સક્સેસફુલ ક્યારે થાય ખબર છે મને એવું નહીં કે તમે કોઈ મોટા પદ ઉપર પહોંચી જોતા નથી તમે જન્મ લીધો છો તો કંઈક એવું કરો હવે બધા અમુકનો બધો ટાઈમ જ નહીં હોતો મા બાપે તો આખી જિંદગી ખવડાવી હોય જોઈએ છોકરો સાચા છે પપ્પા પણ તમે રોધી અને મા બાપને ખવડાવો છો ને એ એક યજ્ઞથી મોટું યજ્ઞ છે અને આખી વાત છે યાર ના હવે સોરી વાત નહીં મારા શબ્દમાં ભૂલ થતું માફ કરજો પણ આ સાચી હકીકત છે હું તો એટલો ગ્રેટફુલ છું ને કઈ હકીકત સાચી જ હોય ખબર છે હકીકત ખોટી હું એટલો ગ્રેટફુલ છું ને કે મારા હાથનું પણ મમ્મી પપ્પા બધાને ખવડાવી શકું છું અને હું એકદમ પ્યોર ભક્તિભાવથી રહું છું એટલે હું આ તાસક લાવું છું સ્પેશિયલ કઢીમાં ધોકી આપણે પાણી ના પેલા આપણે ધાણા ધોઈ સમારી લઈ લઈએ સમારવાના છે સમારવાના અમે કાપતો નહીં ધાણા સમારીએ છીએ એ પોણી જતું જુગાડ જો આ રીતે ધોવો હોય તો આ ધોવો હોય અને ડાયરેક્ટ ગ્લાસમાં ધોવો હોય ને આમ કઈ ડાયરેક્ટ ધોઈ લેવાનું. અને ચોખ્ખા જ ગાય હોજ ધોણા ચોખ્ખા કાઢી મેલે બાકી વાળા નહીં ગાય દાવા શું સર તારો મન ફોન આવે ફોન આવે છે હું હતું તમને રાહ દે બસ કરતી છે એ મિનિટ થાય બીજી મિનિટ કાતર તો કે જેમ કાતા તો ઠેકોણા નહીં લે, લે. કે જોઈ છે બકા બકા હું કરું કે આ વિડિયો બનાવી દવાનું તો શું થાય છે લાવવાના જુગાડ કરી એમ ચક્કુ એ ઉઠું થઈ ગયું છે હાય નાક કાપો એના કોઈ નાકે નાક કાપો ચુંદે કા શાપ ધોણા રાખા થારા चलो गाइस धनिया डालेंगे वाओ ओह माय गुडनेस हम दाना फ्रेग्रेंस अंदर जवानी वाओ તો ગાઈસ કઢી બની જઈશે હવે આપણે રોટલા બનશે ને એ વખત જો વિડીયો બનશે તો બનાવશું પણ કઢી જેને ખાવી હોય ને એ અહીં આવી શકો છો જુઓ ગાઈસ કઢી તો જુઓ વાહ વાહ રે કઢી આ બનાવનાર કોણ છે કઢી આટલી મસ્ત કઢી મેં બનાવી મેં જ બનાવી ચલો સ્પેશિયલ ખાવા કઢી નમસ્કાર બાય ગાઈસ